હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાના લોટના પુલ્લા બનાવીશું. દરેકના ઘરે બનતા હોય છે, પણ આપણે ડિફરન્ટ રીતે બનાવીશું જે બચ્ચાઓને બહુ જ ભાવશે. તેના માટે આપણે 2 કપ ચણાના લોટને મીઠું, હળદર અને અજમો નાખીને આ રીતે મિક્સ કરી દઈશું. ખીરાને આ રીતે મિક્સ કર્યા પછી આપણે આ રીતેનું ખીરું તૈયાર કરીશું અને અડધો કલાક રેસ્ટ આપી દઈશું. રેસ્ટ આપ્યા પછી આપણે આ ખીરાને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું, કારણ કે આપણે 2 અલગ અલગ રીતે ચણાના લોટના પુલ્લા બનાવીએ છીએ. તો ચણાના લોટના ડિવાઈડ કર્યા પછી આપણે એમાં ચીલી ફ્લેક્સ, થોડી હિંગ અને આ રીતે ડુંગળી અને ટામેટું છીણીને નાખીશું, જેથી એ પ્રોપર સ્પ્રેડ થશે અને તૂટી નહીં જાય. આ રીતે ગરમ થયા પછી તેલ સ્પ્રેડ કરીને આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું ખીરાને, અને તેલ એ થોડું ડ્રાય થાય ત્યારે તેલ લગાવીને આ રીતે એને બનાવી દઈશું. તમે દેખી શકો છો કે આ ચણાના લોટનો પુલ્લો બહુ જ મસ્ત બન્યો છે. જ્યારે હવે આપણે સેકન્ડ રીતે બનાવીશું તેના માટે સંચર પાવડર, ચાટ મસાલો અને મરચું નાખીને આવી રીતે સ્પ્રિંકલ કરવાનો મસાલો કરીશું. અને ત્યાર પછી આપણે આ રીતે તેલ લગાવીશું. તેલ નહીં લગાવો તો બી આમાં ચાલશે. અને ઢોસાની જેમ આને આપણે ઉતારી દઈશું. અને ત્યાર પછી આપણે એમાં આ સ્પ્રિંકલ મસાલો કરીશું અને આમાં બટર કરીશું. પહેલાંમાં બી તમે કરશો, તેલ બી લગાવી શકો છો. ત્યાર પછી કટ કરેલા ટામેટાં, ઓનિયન, કેપ્સિકમ, કોથમીર અને થોડું ઉપરથી રેડ ચીલી નાખી, ચીઝ નાખીને આપણે એને થવા દઈશું. આ પુલ્લો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો, બચ્ચાઓને બહુ જ ભાવે છે અને હોંશે હોંશે ખાઈ લેશે. તો તમે જોઈ શકો છો બંને પુલ્લા કેટલા સરસ ઉતર્યા છે, માટે એને જરૂરથી એકવાર ટ્રાય કરજો.